વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ એ ખરા ખોટા. ચેપ્ટર 1 વિભાગ એ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વાયુ અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે, ખરું. બીજું, દરેક દ્રવ્ય દળ ધરાવે છે, ખરું. ત્રીજું, પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે, ખોટું. ચોથું, વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, ખરું. પાંચમો પ્રશ્ન, પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે, ખોટું. છઠ્ઠું, પ્રવાહીનો પ્રસરણ દર ધન કરતાં ઓછો હોય છે, ખોટું. ચેપ્ટર 2 વિભાગ એ. પહેલું, પિત્તળ સંયોજક છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે, ખોટું. બીજું, હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન છે, ખોટું. ત્રીજું, દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી, ખરું. કાદવ એ સોલ છે, ખરું. પાંચમું, પ્યુમાઇસ પથ્થર એ ધન સોલ છે, ખોટું. છઠ્ઠું, લોખંડ અને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે, ખરું. ચેપ્ટર 9 વિભાગ એ. પહેલો પ્રશ્ન, બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરતાં તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અડધું થાય છે, ખોટું. બીજું, જીનું પ્રાયોગિક મૂલ્ય સૌ પ્રથમ ન્યૂટને શોધ્યું હતું, ખોટું. ત્રીજું, મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના બળ પર આધાર રાખતો નથી, ખરું. ચોથું, હવાના અવરોધકને અવગણતા એકસરખી ઊંચાઈએથી એક સાથે મુક્ત પતન કરતા પીછા અને વજનદાર પથ્થર બંનેનો પૃથ્વીની સપાટી પર વેગ સમાન હોય છે, ખરું. પાંચમું, પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ મહત્તમ હોય છે, ખોટું. છઠ્ઠું, પારો ભરેલા પાત્રમાં લોખંડનો નક્કર ટુકડો તરે છે, ખરું. ચેપ્ટર 10 વિભાગ એ. પહેલો પ્રશ્ન, કાર્ય એ પાવર અને સમયનું ગુણનફળ છે, ખરું. બીજો પ્રશ્ન, પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે, ખરું. ત્રીજું, પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે, ખરું. ચોથું, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના તફાવતને યાંત્રિક ઉર્જા કહે છે, ખોટું. પાંચમું, પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે, ખરું. છઠ્ઠું, પાવર અને ઉર્જા બંને અદિશ રાશિઓ છે, ખરું. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.